તો હેલો ફ્રેન્ડ, હું છું તમારો મિત્ર ભરત અને હું 2 દિવસ ત્યાં સુરત ગયો તો. કાલે રાત્રે આવ્યો છું, પણ આજે આખો દિવસ સૂતો હતો એટલે તમને બતાવી ના શક્યો. આજે હું ઘણી બધી સાડીઓ લાવ્યો હોઉં, ડ્રેસ લાવ્યો છું, જો તમને બતાવું. આવું બધું લાવ્યો છું. મસ્ત મસ્ત સાડી છે, ટીકીવાળી, પ્લસ આ સાડી છે, આ કઈ કહેવાય, બનારસી સાડી છે, અને ડ્રેસ છે, કુર્તી છે, ઘણું બધું લાવ્યો છું સુરતથી. સુરતનો વિડીયો બનાવી ના શક્યો, એટલો ટાઈમ જ ના રહ્યો યાર. એટલે જો આમાં કંઈક છે, હા બાંધણીવાળો ડ્રેસ છે, મસ્ત ડ્રેસ છે, મસ્ત સાડી છે બધી. કુર્તી પણ છે યાર, ઘણું બધું છે. હવે આમ કુર્તી મળે તો થાય યાર. એક કુર્તી કાઢ દે આમાં. હારી આ છે કુર્તી લેડીઝ. તમારે કોઈને જોતી હોય તો કમેન્ટ કરજો અને આપણું એડ્રેસ આપજો, હું તમને ફ્રીમાં મોકલીશ. આટલો બધો માલ લાવ્યો છું, ઘણો 30-35 હજારનો માલ લાવ્યો છું. અને એના હિસાબે 2 દિવસ વિડીયો પર ના ઉતારી શક્યો. અને અમે સુરત ગયા હતા, અમારા બાબુ ગયા તો. બાબુ આયા, કેમ રહ્યું સુરતની વિઝિટ? મસ્ત. મજા આવી કે થાકી ગયો? થાકી ગયો, બહુ થાકી ગયો યાર. એમાં એવું 12 કલાક રાતે બેઠા બસમાં, પાછા બીજે દિવસે 12 કલાક રાતે બસમાં બેઠા. અમારો બાબુ તો બહુ જ થાકી ગયો હતો. ખાવાની મજા આવી હતી ત્યાં. જમવાની મજા આવી હતી એમ કે? હું જમ્યો તો? સેવ ભાજી અને કઢી. સેવ ભાજી, ઈંડા કઢી અને દાલ ફ્રાય તડકા અને ભાઈ ઓલા બટેકા કયા કહેવાય? ભૂંગળા બટેકા. આટલું બધું જમ્યા હતા. અને આટલો માલ લાવ્યા છે, 30-35 હજારનો માલ છે. સાડી મસ્ત જોવા. સાડી એક નંબર બનારસી સાડી. ઓલરેડી 500-600 રૂપિયાની માર્કેટમાં વેચાય છે. જો તમારે જોતી હોય ફ્રીમાં તો મને કમેન્ટ કરજો, હું તમને ફ્રીમાં મોકલાવીશ. અને એડ્રેસ કમેન્ટ સેક્શનમાં રાખજો. ઘણો બધો માલ લાવ્યો છું. તમારે કોઈને વેચાતી જોતી હોય તો પણ કહેજો, અને ફ્રીમાં જોતી હોય તો પણ કહેજો. ફ્રીમાં જોતી હોય તો ફ્રીમાં આપીશ, અને વેચાતી જોતી હોય તો વેચાતી આપીશ. અમે 2 દિવસ સુરતમાં રોકાયા હતા અને ઘણું ફર્યા, ઘણી બધી મજા આવી. આજની માટે બસ એટલું જ. थैंक यू, मिलते हैं अगले वीडियो में, बढ़िया वाला वीडियो आपको दिखाएंगे।